મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડેમાં અલગ અલગ પહેરવેશમાં જોવા મળ્યા હતા। વડોદરા સંસ્કારી નગરીને શોભાયમાન અને ભારતીય સંસ્કૃતિને જાળવીને વિદ્યાર્થીનીઓએ સાડી પહેરી સંસ્કૃતિની જાળવણી કરી હતી, જ્યારે વિદ્યાર્થીઓએ પંજાબી, મરાઠી, ગુજરાતી જેવા વિવિધ પહેરવેશો પહેરીને ટ્રેડિશનલ ડેની ઉજવણી કરી હતી। आज एमएस यूनिवर्सिटी आर्ट्स फेकल्टी अंदर अमारे बॉलीवुड डे અને ટ્રેડિશનલ ડે ની ઉજવણી કરવામાં આવી છે, જેમાં બધા અલગ અલગ કેરેક્ટર ઉકારીને આવ્યા છે અને બનીને આવ્યા છે સુંદર રીતે। અને આ સંસ્કૃતિ નગરી છે, એમાં એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં બધી જ છોકરીઓ સુંદર સાડી પહેરીને આવી છે। અને જ્યારે સાડી છોકરીઓ સુંદર સાડી પહેરતી હોય છે ત્યારે બધી જ છોકરીઓ સુંદર લાગતી હોય છે। અને આ એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં સંસ્કૃતિ નગરીમાં અમારી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે જ બધી વિદ્યાર્થીઓ સાડી પહેરીને પણ આવી છે। આજે એમએસ યુનિવર્સિટીમાં ટ્રેડિશનલ ડે તરીકે ઉજવવામાં આવ્યો છે, જેમાં પોતપોતાની સ્ટેટ, પોતપોતાના રાજ્ય એને પ્રેઝન્ટ કરવા માટે વિદ્યાર્થીઓએ એમના ત્યાં જે પહેરવેશ પહેરવામાં આવે છે, જેમ કે હું મહારાષ્ટ્રીયન બન્યો છું, એનામાં મરાઠી ટોપી, કુર્તો અને પગમાં કોલ્હાપુરી ચપ્પલ, એવી રીતે ગુજરાતને જે પ્રેઝન્ટ કરી રહ્યા છે એમને ગુજરાતી સાડીઓ અને અલગ અલગ વિવિધ દેશના વિવિધ રાજ્યોના જે છોકરાઓ છે એમને એમના ત્યાંના પહેરવેશ પહેરેલા છે અને પોતપોતાની જાતને અને પોતાના એને પ્રેઝન્ટ કરી રહ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।